બ્રેડમાંથી હું નવી વાનગી બનાવીશ, તે તમે કદી ખાધી જ નહીં હોય એ રીતે બનાવવાની છું. નવી રીતે જ છે સાવ. કઈ રીતે બનાવવાની છે હું તમને બતાવી દઉં. અહીંયા મેં નાની બ્રેડ લીધી છે. તમારે જો મોટી બ્રેડ લેવી હોય તો પણ તમે લઈ શકો છો. આ બ્રેડને મેં ગોળમાં કાપી કાઢી છે આ રીતે. અહીંયા મેં એક બ્રેડ લીધી છે. મારી પાસે આવી ગોળ વાટકી છે, એનાથી હું કટ કરી દઈશ. તમારી પાસે કોઈ ધારદાર વસ્તુ હોય ને એનાથી કટ કરી દેવાની. તો આ રીતે હું એને કટ કરી કાઢીશ. આ રીતે તૈયાર થઈ જશે. તમારી પાસે ગ્લાસ હોય તો ગ્લાસથી પણ તમે કરી શકો છો. તો અહીંયા મેં એક ગ્લાસથી બતાવું છું અને એક વાટકીથી બતાવું છું. તમારી પાસે કોઈ બી ધારવાળી વસ્તુ હોય એનાથી તમે કટ કરો. આસાનથી નીકળી જશે. જો નીકળી ગઈ. આ રીતે ગોળ શેપ પડી ગયો. આ સ્લાઇસને આપણે ફેંકી નથી દેવાની. એમાંથી તમે બ્રેડ ક્રમ્સ પણ બનાવી શકો છો, એમાંથી મીઠાઈ પણ બનાવી શકો છો. તો મીઠાઈ કઈ રીતે બનશે એ હું તમને આગળ બતાવીશ. હું બ્રેડની વાનગી બનાવવાની છું એ અપ્પેમાં પીઝા બનાવીશ. અપ્પેમાં મિની બ્રેડ પીઝા એ કઈ રીતે હવે હું તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં મેં અહીંયા અડધો કપ એકદમ ઝીણી કોબી કરીને એડ કરી છે. અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે, એને પણ ઝીણા સમારી દીધા છે. અહીંયા અડધો કપ બાફેલી મકાઈના દાણા છે. અહીંયા મેં અડધો કપ ગાજર લીધું છે, ઝીણું સમારી દીધું છે એકદમ. અત્યારે કેસરી ગાજર આવે છે તો મેં કેસરી ગાજર એડ કર્યું છે. અહીંયા મેં કેપ્સિકમ લીધું છે, 2 લીધા છે, એના પણ ઝીણા સમારી દીધા છે. અહીંયા મેં એક ટામેટું લીધું છે, એને બીયા કાઢી નાખ્યા છે. આમાં હું અડધી ચમચી ઓરેગોને જે આવે છે ને એ લીધું છે. 1 ચમચી મીઠું, 1 ચમચી ચીલી ફ્લેક્સ. અહીંયા મેં 1 ચમચી સોસ લીધો છે. 2 ચમચી ભરીને પીઝા સોસ લીધું છે. તમારી પાસે પીઝા સોસ હોય તો એડ કરી શકો છો. મેં 2 ચમચી પીઝા સોસ લીધો છે. અને 1/4 ટેબલ સ્પૂન કાળા મરી. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. શેઝવાન સોસ આવે છે એ પણ તમારે એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. આમાં મેં એક ડુંગળી લીધી છે ઝીણી સમારેલી, એ પણ એડ કરું છું. સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું. તે કરવાનું જો. તો બધા હું આવી રીતે ફિલ કરી દઈશ. તે મેં કરી છે. બ્રેડને થોડું દબાવી દેવાની. હવે આ જે સ્ટફિંગ છે ને એ પણ અંદર એડ કરી દેવાનું. આ રીતે. આ રીતે બધા હું કરી દઈશ. સ્ટફિંગ ભરીને મેં રેડી કર્યું છે તો આની પર હું મોઝરેલા ચીઝ પણ એડ કરીશ. મેં ગેસ પર મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આને 10 મિનિટ માટે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. જોઈએ કે ચીઝ મેલ્ટ થઈ કે નહીં.
વાવ, કેવી સરસ થઈ છે. અને નીચેથી ક્રિસ્પી થયું કે નહીં એ પણ હું તમને બતાવી દઉં. જો થઈ છે ને, થઈ ગયા છે. અને મેં આની અંદર છે ને પહેલેથી તેલ લગાવી દીધું હતું. હું ભૂલી ગઈ હતી તમને કહેવાનું. તેલ લગાવીને પછી મેં આ બ્રેડ મૂકી હતી. તો આ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. હવે હું ડીશમાં કાઢી લઈશ. અપ્પે બ્રેડ પીઝા મેં બનાવીને રેડી કર્યા છે. જો નીચે કેટલા ક્રિસ્પી ને કેવા સરસ થયા છે. ઉપર ચીઝ પણ એકદમ મેલ્ટ થઈ ગઈ છે. જોઈ તમે? મજા આવે ને? હવે આની ઉપર થોડુંક ચીલી ફ્લેક્સ પણ ગાર્નિશ કરવું હોય તો પણ કરી શકીએ છીએ. આપણે પીઝા ઉપર કરતા હોઈએ છીએ ને, તો એવી રીતે હું થોડુંક સ્પ્રિંકલ કરી દઈશ તો સરસ લાગે. પીઝા જેવું ટેસ્ટ લાગશે. થોડું ઓરેગેનો છે એ પણ સ્પ્રિંકલ કરી દઈશ. મારી પાસે પીઝા સિઝલિંગ છે એ પણ એડ કરું છું. તમે મને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો બધામાં એવી રીતે નીચે એકદમ ક્રિસ્પી બન્યા છે. ખાયા છે ને? જો તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.